प्रणाम गुरुजी। શુદ્ધરક્ષાનો શંખનાદ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ વંદે શુદ્ધજ્ઞાનમ ઓ દેવાદિદેવા કરું તારી હું સેવા હો દેવાદિદેવા કરું તારી હું સેવા વંદે 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 શુદ્ધજ્ઞાનમ 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 વંદે શાસનમ શાસનમ વંદે શાસનમ શાસનમ આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ प्रणाम गुरुजी। प्रणाम गुरुजी। नमो नमः। गुरुजी બોલો ગુરુજી એક ઓલી યુટ્યુબ માતે મને લિંક જોઈએ છે ક્લાસ ને જોઈન કરવાનું, એટલે યુટ્યુબ માતે જોવાના લિંક નથી. મોકલ્યા राम गुरुजी। नमो नमः। शातामठ છું। प्रणाम गुरु। કર્મગન 5 તેની અંદર આપણે ગઈ વખતે વિચારણા કરી કે સૌથી ઓછો સ્થિતિબંધ કોણ કરે છે અને સૌથી વધારે સ્થિતિબંધ કોણ કરે છે, કોને કોના કરતા વધારે કે ઓછો સ્થિતિબંધ હોય છે એની વિચારણા આપણે કરી હતી.
એના 36 બોલ બતાવ્યા અને એમાં કારણ અસંખ્યાત ગુણ, સંખ્યાત ગુણ અને છેલ્લે લગભગ બધા જ સંખ્યાત ગુણો છે, સ્થિતિ બંધ કરે છે અને ક્યાંક વિશેષાધિક પણ છે. તો ક્યાં વિશેષાધિક છે, ક્યાં સંખ્યાત ગુણ છે, ક્યાં 10 ગુણો છે, ક્યાંક ડબલ છે વગેરે આપણે વિચારણા એના પહેલાના ક્લાસમાં કરી. ગઈકાલનો ક્લાસ ની રેકોર્ડિંગ અપલોડ થઈ ગઈ છે, પછી તમે એને જોઈ શકશો. અને પ્લેલિસ્ટમાં જશો તો છઠ્ઠા કર્મકાંડની દરેક કે પાંચમા કર્મકાંડની દરેક એ ગુરુજી પ્લેલિસ્ટ એટલે શું? યુટ્યુબમાં આવે છે. યુટ્યુબ તમે ઓકે. નીચે પ્લેલિસ્ટ દેખાશે, એમાં જી. તમે ક્લિક કરો તો બધી જ પાંચમા કર્મકાંડની, તમે છઠ્ઠામાં પ્લસ કરો તો છઠ્ઠાની બધું અલગ અલગ બતાવે છે. તો તમને લિંક મોકલી આપું છું. હવે આગળ આપણને તત્વ બતાવે છે. આપણે આયુષ્યની વિચારણા કરીએ પહેલા દેવ આયુષ્ય, મનુષ્ય આયુષ્ય, ત્રિયંત આયુષ્ય. આ ત્રણેય આયુષ્ય વિશુદ્ધિ વધે તો સ્થિતિ બંધ પણ વધે અને સંક્લેશ વધે તો સ્થિતિ બંધ ઘટે. આ નિયમ છે. દેવાયુષ્ય, મનુષ્ય આયુષ્ય, ત્રિયંત આયુષ્ય, ત્રણેય આયુષ્ય શુભ કહેવાય. એટલે ત્યાં વિશુદ્ધિ વધે, એટલે ત્રિયંજ આયુષ્ય બાંધતા બાંધતા વિશુદ્ધિ વધે તો ત્રિયંજ આયુષ્ય ઉત્કૃષ્ટ બંધાવા લાગે અને સંક્લિષ્ટતા વધે તો સ્થિતિ બંધ ઘટે. દેવાયુષ્ય, સ્થિતિ, ત્રિયંજ આયુષ્ય અને મનુષ્ય આયુષ્ય. બાકીની 117 પ્રકૃતિની વાત કરી. આપણે 120 પ્રકૃતિની વાત કરતા 3 પ્રકૃતિ આયુષ્યની વાત કરી લીધી. બાકીની 117 પ્રકૃતિની વાત કરીએ તો સામાન્ય નિયમ એ છે, સંક્લેશ વધે તો સ્થિતિ પણ વધે અને વિશુદ્ધિ વધે તો સ્થિતિ પણ ઘટે. સામાન્યથી ઉપરના ગુણસ્થાનકોમાં વિશુદ્ધિ વધારે હોય, એટલે અશુભ જે કર્મો છે અથવા એમ કહેવાય કે 117 કર્મો જે આપણને બંધાતા હોય છે, વિશુદ્ધિ વધે તો સ્થિતિ પણ ઘટે અને સંક્લેશ વધે તો સ્થિતિ પણ વધે. સામાન્યથી એ નિયમ છે કે શુભ પ્રકૃતિ વિશુદ્ધિ વધે તો રસબંધ વધે. શુભ પ્રકૃતિની વિશુદ્ધિ વધે તો રસબંધ પણ વધે અને સંક્લેશ વધે તો રસબંધ ઘટે. અને એનાથી બિલકુલ ઓપોઝિટ અશુભ પ્રકૃતિ છે, વિશુદ્ધિ વધે તો રસબંધ ઘટે અને સંક્લેશ વધે તો રસબંધ વધે. અશુભ પ્રકૃતિ માટે આ નિયમ છે. વિશુદ્ધિ વધે તો રસબંધ ઘટે અને સંક્લેશ વધે તો રસબંધ પણ વધે. એટલે સામાન્યથી સ્થિતિ કસાયોથી બંધાતી હોય છે, પણ કસાયની વાત કરતા કરતા એકલા કસાયથી સ્થિતિબંધ વધતો નથી કે ઘટતો નથી. સામાન્ય નિયમ છે, સ્થિતિબંધ માત્ર કસાયથી નથી બનતો, પણ ક્યારેક ક્યારેક એમાં યોગ પણ સહચારી કારણ બને છે. આમાં યોગ પણ એવા ભળેલા હોય તો કસાયોની સંક્લિષ્ટતા કે વિશુદ્ધિતા એ પણ વધે ઘટે. જેમ એકેન્દ્રિયને યોગ બહુ ઓછો છે તો કસાયો પણ ઓછા છે. પણ મનુષ્યને મન છે
તો વિશુદ્ધિ વધે પણ અને ઘટે પણ. તેમ રસબંધ કે સ્થિતિબંધ વધે પણ અને ઘટે પણ. એટલે એકલા કસાયથી નહીં, પણ યોગના સહચારીથી. સહચારી એટલે એને સાથે રહેનારો હોય છે, એ માટે એને 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 એવો સપોર્ટ કરે છે. હવે જો પંચેન્દ્રિય જીવોમાં યોગ વધારે છે, તો એ સર્વ ઉત્કૃષ્ટ સ્થિતિ પણ બાંધી શકે છે. એ જ સ્થિતિ બંધ બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌન્દ્રિય કે અસંગ પંચેન્દ્રિય કેમ નથી બાંધતા? કારણ કે એને એટલો મોટો યોગ હોતો જ નથી. તો કસાય પણ એટલો મોટો એને આવતો જ નથી. તો સ્થિતિબંધ પણ રસબંધ પણ એને એટલો મોટો થતો નથી. પણ જે આ યોગ છે, એવા મનુષ્ય, પંચેન્દ્રિય, ત્રિયંશ વગેરે એ કસાય પણ સાથે ખૂબ કરી શકે છે. તો કસાયની સાથે અને યોગ ભળે કે ઘટે, આ રીતે વિશુદ્ધિએ અને સંક્લિષ્ટ પરિણામે સ્થિતિ બંધ ઘટે અને વધે પણ, રસ બંધ ઘટે અને વધે. શુભ પ્રકૃતિ માટે નિયમ: વિશુદ્ધિ વધે એટલે રસ બંધ વધે, અને સંક્લેશ વધે તો અશુભ પ્રકૃતિનો રસ બંધ ઘટે. અને અશુભ પ્રકૃતિ વિશુદ્ધિ વધે તો સ્થિતિ ઘટે, રસબંધ પણ ઘટે. અને સંક્લેશ વધે તો રસબંધ પણ વધે. હવે એકલા કસાયથી યોગ બંધાતો નથી, માટે કરી યોગનું પણ કંઈક સ્વરૂપ અહીંયા બતાવે છે. કોને કેટલો યોગ હોય છે. યોગ એટલે શું? તો આત્મિક વીર્ય, આત્માની શક્તિ મન, વચન અને કાયામાં વપરાય તો એને યોગ કહેવાય. તો અહીંયા કોનો યોગ છે? તો આત્માની શક્તિનો બાહ્ય વસ્તુની સાથે, પદાર્થોની સાથે એનો યોગ છે. અને એ મન દ્વારા, વચન દ્વારા અને કાય દ્વારા આવી શકે છે. એટલે જ આપણે મન, વચન, કાયાને યોગ કહીએ છીએ. કારણ કે આત્માનું વીર્ય મન થકી, વચન થકી કે કાયા થકી યુઝ થાય છે. એ યોગ એ વીર્ય સમાન છે. યોગથી ઔદારિક વગેરે શરીર યોગ્ય પૂતગલોને ગ્રહણ કર, એને પરિણામ આવે, એનું અવલંબન લે, અને જરૂર પડે ત્યારે એનું વિસર્જન પણ કરે. આ બધું યોગથી શક્ય છે. અને માટે હવે આગળ યોગનું સ્વરૂપ તમને બતાવે છે. અત્યાર સુધી સ્થિતિબંધનો વિષય ચાલ્યો, અને સ્થિતિબંધ પહેલા એટલે જગન્ય સ્થિતિ, ઉત્કૃષ્ટ સ્થિતિ, એ બધાની એ વાતો કરી હતી. તમને બધાને યાદ હશે કે એના પહેલા આપણને કઈ વસ્તુ આવી હતી કે જે ભૂયસ્કાર, અલ્પતર, અવસ્થિત, અવક્તવ્ય બન હતો. એનું સાદી, અનાદિ, ધ્રુવ, અધ્રુવ સ્વરૂપ એનું આખું આપણને સમજાવ્યું. પછી સ્થિતિબંધ શરૂ કર્યો તો જગન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવે. એમાં પંચ સંગ્રહકારનો મત, કર્મગંધકાર શ્રીનો મત અને કર્મ પરિકારનો શ્રીનો મત બતાવ્યો. પછી એના સ્વામી પણ બતાવ્યા કે આટલી જગન્ય સ્થિતિ કોણ બાંધે, આટલી ઉત્કૃષ્ટ સ્થિતિ કોણ બાંધે. એના સ્વામીની પણ આપણે વાત કરી. અને સાથે એમને એ પણ આપણને બતાવ્યું કે સ્થિતિ બંધ કોણ કેટલો જીવ કરે છે, એટલે કયો જીવ કેટલો સ્થિતિ બંધ કરે. તો બધા જ જીવોની અલગ અલગ સ્થિતિ જે હોય છે એના 36
પ્રકાર આપણને બતાવ્યો કે સાધુ છે આટલો સ્થિતિ બંધ કરે, દેશવીરથી આના કરતા વધારે કરે, એમાં પણ જગન અને ઉત્કૃષ્ટ બે પ્રકાર બતાવ્યા. ખૂબ જ વિસ્તારથી સ્થિતિબંધને એમની શરૂઆત કરી હતી. અને હવે કહે છે કે આ સ્થિતિબંધ એકલા કસાયથી થતો નથી, યોગના સહચારી કારણથી પણ થાય છે. યોગ પણ એમાં ક્યારેક આ રીતે બળવાન બનીને આગળ આવે છે. જેમ પંચેન્દ્રિય જીવન, સમજી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવન મન છે, તો એનું આત્મિક વીર્ય સૌથી વધારે વપરાય અને સાથે વધારેમાં વધારે કસાયો પણ કરે તો મરીને સાતમી નરકે પણ જાય. કેમ સમૃદ્ધિ મરીને સાતમી નરકે નથી જતો, પણ ગર્ભ જ મરીને સાતમી નરકે જાય છે? કારણ કે એની પાસે યોગ છે, અને યોગ છે માટે એટલો મોટો એ કસાય કરી શકે છે. એટલે કસાય કરવા માટે આ એક સહચારી કારણ બની જાય છે. એટલું મોટું એને સાધન મળી જાય છે, મન, વચન અને કાયા. સમૃદ્ધિ જીવો પાસે મન નથી, એટલે મન યોગ નથી, તો કસાય પણ એટલા જ એ ઓછા કરે છે, મરીને સાતમી નરકે નથી જતો. તો કસાય થી એકલી સ્થિતિ બંધાતી નથી, ક્યારેક ક્યારેક યોગ પણ એમાં સહાયક બને છે. તો હવે યોગનું સ્વરૂપ આપણને બતાવે છે. જીવને, દરેક જીવોને આત્મ પ્રદેશો હોય છે. કેટલા હોય? તો અસંખ્ય. કેટલા? અસંખ્ય. અસંખ્યના અસંખ્ય પ્રકાર છે. તો 14 રાજલોકના જેટલા આકાશ પ્રદેશ છે, એટલા જ એક જીવના આત્મ પ્રદેશ છે. તો અસંખ્યના તો અસંખ્ય પ્રકાર થઈ શકે. 14 રાજલોકમાં પણ અસંખ્ય આકાશ પ્રદેશ છે, અને અલોકમાં તો અનંત આકાશ પ્રદેશ છે. અહીંયા આપણે ઉદાહરણથી આ બધી વસ્તુને આપણે સમજવાનો પ્રયત્ન કરશું. તો સૌથી ઓછો યોગ કયા જીવને હોય? તો યોગનું પણ અલ્પ બહુત્વ 33 પદ દ્વારા આપણને સમજાવે છે. યોગનું અલ્પ બહુત્વ આપણને જાણવા જેવું છે. કોને કેટલો યોગ હોય છે? તો સૌથી ઓછો યોગ કયા જીવને હોય? લબ્ધિ અપર્યાપ્તતા સૂક્ષ્મ નિગોદનો જીવ, ભાવના પ્રથમ સમય. સૌથી ઓછો યોગ હોય છે. જેમ જેમ એનું આયુષ્ય આગળ વધતું જાય, એટલે કે એ જીવ જેમ જેમ જીવતો જાય, તેમ તેમ એના યોગ, જો કે એને મન નથી, જો કે એને વચન પણ નથી, પણ કાયામાં સૌથી પહેલા જ સમય, એટલે કોઈ પણ જીવ મૃત્યુ પામી અપર્યાપ્ત નિગોદ, સૂક્ષ્મ નિગોદ બને એના પહેલા સમયે સૌથી ઓછો યોગ, ઉત્પત્તિના પહેલા જ સમય એનો સૌથી ઓછો યોગ હોય છે. પછી બીજા સમયે યોગ વધી જાય, ત્રીજા સમયે પણ યોગ વધી જાય. કેમ? કારણ કે પહેલા સમયે એને એ જ આહારના પૂતગલો ગ્રહણ કર્યા, ઔદારિક વર્ગના પૂતગલો ગ્રહણ કર્યા, અને પછી એની આગળ એની પ્રોસેસ શરૂ રાખી. ઔદારિક શરીરમાંથી ધીરે ધીરે એને શું બનાવ્યું? સંપૂર્ણ ઔદારિક શરીર બનાવ્યું. એટલે કે પહેલા તો મિશ્ર રૂપે હતું, એ ઔદારિક કાયોગ એને આવ્યો, એટલે શરીર પર્યાપ્ત બને. પછી ઇન્દ્રિય પર્યાપ્તિ પણ પૂર્ણ કરે. એ ક્યારે શક્ય છે? જ્યારે એનો યોગ વધતો જાય ત્યારે. તો લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદના જીવને ભવના પ્રથમ સમય યોગ સૌથી અલ્પ હોય છે. આ બધી વાતો હું કરીશ આગળ. એનાથી વધારે યોગ કોને હોય? તો હવે યોગની જે આપણે વાતો કરવાના છીએ એ અસંખ્ય ગુણા જ કરવાના. સૌથી ઓછો થોડો એમ કહી શકો તો પણ એ યોગ ઘણો બધો હોય. કેટલો યોગ હોય?
ટોટલ તો અનંત યોગ હોય એની પર. ભલે એ લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો જીવ છે, ભવના પ્રથમ સમય એને યોગ સૌથી ઓછો હોય છે, પણ ટોટલ કેટલો? તો અનંત. એના કરતા અસંખ્યાત ગુણ વધારે લબ્ધિ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયના જીવને ભવના પ્રથમ સમય જગન યોગ. અહીંયા મેં બે પ્રકાર અલગ અલગ કરેલા છે, જગન યોગ અને ઉત્કૃષ્ટ યોગ. પણ હવે બધું અસંખ્યાત ગુણાશ લેવાના છે. અહીંયા કંઈક વિશેષાધિક એવું કોઈ પ્રકાર અહીંયા આવશે નહીં. બધું અહીંયા અસંખ્યાત ગુણાશ છે, અને પ્રતિ સમય અસંખ્યાત ગુણાકારે જ યોગ વધતો જાય છે. તો સૌથી પહેલો જીવ કયો કે જેનો સૌથી ઓછો યોગ છે? લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો જીવ ભવના પહેલા સમય. એના થકી થોડુંક વધારે કોની હોય તો લબ્ધિ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, પેલો ઉપર સૂક્ષ્મ નિગોદનો જીવ આવ્યો અને અહીંયા બાદર નો જીવ આવ્યો. એ બાદર કોઈ પણ હોઈ શકે, એકેન્દ્રિયમાં નિગોદ પણ હોય અને કે પૃથ્વીકાય પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. લબ્ધિ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવને ભવના પહેલા સમયે એના થકી અસંખ્યાત ગુણાકારી યોગ હોય છે. ત્રીજો યોગ એ પણ અસંખ્યાત ગુણાકારે છે. લબ્ધિ અપર્યાપ્ત બેન્દ્રિય જીવને અસંખ્યાત ગુણાકારે યોગ હોય છે. એ પછી લબ્ધિ અપર્યાપ્ત તેન્દ્રિય, લબ્ધિ અપર્યાપ્ત ચૌરિન્દ્રિય, પછી લબ્ધિ અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય ભવના પહેલા સમય, અને પછી લબ્ધિ અપર્યાપ્ત સંગની પંચેન્દ્રિય જીવને ભવના પહેલા સમય. બધા જગન્ય આવી ગયા. હવે એના થકી ઉત્કૃષ્ટ યોગ કોને હોય તો લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો જીવ ઉત્કૃષ્ટ યોગ. 8મા ક્રમે આગળ કહે છે આઠમા ક્રમે લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવને, એમાં આપણે નિગોદનો જીવ લઈએ, એ સૂક્ષ્મ એકેન્દ્રિય જીવને ઉત્કૃષ્ટ યોગ હોય. અહીંયા જગતની અંદર બધા જગન્ય આવી ગયા. ખાલી પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય અને પર્યાપ્ત બાદર એકેન્દ્રિય નો જગન્ય યોગ બાકી રહ્યો. 8મા ક્રમે અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવનો ઉત્કૃષ્ટ યોગ સમજ. 9મા ક્રમે એનાથી વધારે લબ્ધિ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય જીવને ઉત્કૃષ્ટ યોગ હોય. કારણ કે ઉત્પત્તિના પહેલા સમયે બહુ ઓછો યોગ હોય અને બીજા સમયે યોગ વધતો જાય, અને વધીને વધીને કેટલો થઈ શકે. તો જેમ આપણે અહીંયા
લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો જીવ લીધો ભવના પહેલા સમય, એ જ જીવને સૌથી વધારે ક્યારે હોય, કેટલો હોય? તો એ લબ્ધિ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જીવ કરતા પણ વધારે આવી જાય. એ ભવના એ પહેલો સમય છે. તો એ લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદના જીવને ઉત્કૃષ્ટ યોગ હોય એના કરતા પણ સંઘની પંચેન્દ્રિય અપર્યાપ્તા જીવ કરતા પર્યાપ્ત જીવ નથી લીધો છે. આ બધા જ અપર્યાપ્તા લીધા છે. અને હવે આપણે પર્યાપ્ત, અહીંયા પણ અપર્યાપ્ત લીધો, લબ્ધિ અપર્યાપ્તા અને સૂક્ષ્મ નિગોદના જીવને ઉત્કૃષ્ટ યોગ. એના થકી મોટો કોણ? તો લબ્ધિ અપર્યાપ્તા બાદર એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ. એટલે ચારે એકેન્દ્રિય આવી ગયા. જીવ તો માત્ર બે જ થયા, પણ જગન્ય અને ઉત્કૃષ્ટ આ રીતે ચાર થઈ ગયા. લબ્ધિ અપર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો જીવ ઉત્કૃષ્ટ યોગ અને લબ્ધિ અપર્યાપ્ત બાદર એકેન્દ્રિયનો જીવ. એટલે સૂક્ષ્મના બે પ્રકાર, જગન્ય અને ઉત્કૃષ્ટ, અને બાદરના પણ જગન્ય અને ઉત્કૃષ્ટ યોગ ના બે ચાર પ્રકાર થઈ ગયા. એના થકી વધારે કોણ? પહેલા આપણે એકેન્દ્રિય જ લેવાના છે. પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય નો જગન્ય યોગ, અને પછી પર્યાપ્ત બાદર એકેન્દ્રિય અને જગન્ય. હવે ચારે ચાર એકેન્દ્રિય પર થઈ ગયા. જગન્ય યોગ આપણે લીધા, પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનો ઉત્કૃષ્ટ યોગ, અને પછી પર્યાપ્ત બાદર નિગોદનો ઉત્કૃષ્ટ. હવે પછી આપણે બેન્દ્રિય, તેન્દ્રિય, ચોન્દ્રિયની શરૂઆત કરવાની. 14મા ક્રમે બેન્દ્રિય જીવ આવશે. એ લબ્ધિ અપર્યાપ્ત બેન્દ્રિય ઉત્કૃષ્ટ યોગ. કારણ કે લબ્ધિ અપર્યાપ્ત બેન્દ્રિય જગન્ય યોગ તો આવી ગયો. હવે ઉત્કૃષ્ટ યોગની વાત કરવાની. પછી લબ્ધિ અપર્યાપ્ત તેન્દ્રિય અને ઉત્કૃષ્ટ યોગ, લબ્ધિ અપર્યાપ્ત ચોન્દ્રિય અને ઉત્કૃષ્ટ યોગ, લબ્ધિ અપર્યાપ્ત અસંગની પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ, અને લબ્ધિ અપર્યાપ્ત સંઘની પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ. આ બધા લબ્ધિ અપર્યાપ્ત આવી ગયા. હવે તમે એને યાદ રાખી શકો છો. માત્ર એક ચાર પ્રકાર જે છે એ એકેન્દ્રિય વચ્ચે આવી જાય છે. કેમ? કારણ કે બેન્દ્રિય કરતા એમને વધારે ઉત્કૃષ્ટ યોગ ક્યારે ના આવે. એટલા માટે આપણે એમને આ રીતે લીધા છે. આ 18મા ક્રમે આવ્યા. હવે આગળ બધા પર્યાપ્ત જીવો આવશે. પર્યાપ્ત બાદર જગન્ય, પર્યાપ્ત બેન્દ્રિય જગન્ય, પર્યાપ્ત તેન્દ્રિય જગન્ય, પર્યાપ્ત ચોન્દ્રિય જગન્ય, પર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય જગન્ય, અને પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય જગન્ય. અને હવે બધા આપણે પર્યાપ્ત ઉત્કૃષ્ટ લેવાના. પર્યાપ્ત બેન્દ્રિય, પર્યાપ્ત તેન્દ્રિય, પર્યાપ્ત ચોન્દ્રિય, પર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય, પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ. હવે એમના કરતા પણ ઉત્કૃષ્ટ યોગ હોય કોઈને? તો હોય પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદના જીવને ઉત્કૃષ્ટ. 28મા ક્રમ ઉપર અહીંયા થોડોક ક્રમમાં અલગ પડે છે એવું મને લાગે છે. અત્યારે વાંધો નહીં, આ પ્રમાણે અત્યારે ચાલીએ. ગુરુજી 28માં તો પર્યાપ્ત સંઘની નો ઉત્કૃષ્ટ યોગ છે. હા જી, અહીંયા આ ખોટો લાગે, કારણ કે આ જીવ એક વખત આવી ગયો છે. એના પછી 28મા ક્રમ ઉપર પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ હોય એમ સમજવાનું. હવે 29, 30, 31, 32 અને 33 આ ક્રમ ઉપર આપણે જઈએ તો એના થકી પણ વધારે
અનુત્તરવાસી દેવતા, કારણ કે એમને તો અવધિ જ્ઞાન પણ હોય એટલે ઉપયોગ પણ જબરદસ્ત હોય. તો અનુત્તરવાસી દેવતાઓને ઉત્કૃષ્ટ યોગ હોય. આમ તો અહીંયા 28માં પતી જાય, પર્યાપ્ત સંઘ પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ આવે એટલે પતી ગયું, અહીં સુધી જ છે. ગુરુજી આમાં છે ને 26 બે વાર લખ્યું છે. હા, એ તો હશે. 26માં ક્રમ સમય સમજી લેજો, 25, 26, 27, 28. પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિયનો રીતે. ઉત્કૃષ્ટ યોગ અહીંયા 28માં ક્રમ ઉપર આવશે. બરાબર, અહીંયા આવશે. અને 27માં ગુરુજી પર્યાપ્ત અસંગની પંચેન્દ્રિય આવશે. આમાં સંગની દેખાડે છે. એટલે એક 26 છે ને એક્સ્ટ્રા છે એક શબ્દ. અને 28માં ક્રમ ઉપર છેલ્લે આપણે પર્યાપ્ત સંઘની પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ યોગ સમજવાનો છે. પછી અનુત્તરવાસી દેવતા, ગ્રેવેકવાસી દેવતા, અકર્મ ભૂમિના મનુષ્ય, ત્રિયાંશ, જો કે આ બધા પર્યાપ્ત સંઘની જીવો છે. પણ કોણ પર્યાપ્ત સંઘની અંદર પણ કોણ કોના થકી ઓછો છે, વધારે છે, આના માધ્યમે આપણે સમજીએ. અનુત્તરવાસી, ગ્રેવેકવાસી એમના કરતા પણ વધારે, અકર્મ ભૂમિના મનુષ્ય, ત્રિયંશ, આરક શરીરધારીનો ઉત્કૃષ્ટ યોગ, અને બાકીના શેષ દેવ, નારક, ત્રિયંશ, મનુષ્યનો ઉત્કૃષ્ટ યોગ તમારે અલગ રીતે આ રીતે એને સમજી શકો છો. આ ખરેખર 28 યોગ જ છે, 28 પ્રકાર જ છે આ યોગના, અલ્પ બહુત્વના. આ રીતે 28 બોલનું યોગ સંબંધી અલ્પ બહુત્વ સમજાવ્યું છે. પણ એમની જ સોપગની ટીકાની અંદર 28મો જે બોલ લખ્યો છે એના પછી બીજા 5 વિકલ્પો પણ બતાવ્યા છે. એમાં અનુત્તરવાસી દેવતા લીધા છે, ગ્રેવેકવાસી દેવતા લીધા છે, યુગલિક ત્રિયંશ મનુષ્ય લીધા છે, આરક શરીરી જીવો લીધા છે, અને પછી 5મા ક્રમ ઉપર એ સર્વદેવ, નારકી, ત્રિયંશ, મનુષ્ય સ્વરૂપ ચારેય ગતિના સંઘની પંચેન્દ્રિય જીવો એમને લીધા છે. જો કે 28મા ક્રમ ઉપર બધું થઈ જાય છે. બરાબર. ગુરુજી એટલે અનુત્તરવાસી દેવોનો સૌથી ઓછો યોગ હોય એમ સંગની પંચેન્દ્રિયમાં. જી, હમ. એમના કરતા વધારે ગ્રેવેક, કારણ કે એમને માત્ર શુદ્ધિ જ હોય. પણ જ્યારે અનાદિકાળથી ભટકતા એવા ચારેય ગતિના જીવોને મન, વચન, કાયામાં ખૂબ જ યોગ પ્રવર્તતો હોય છે, અને એના કારણે સૌથી ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધતા હોય છે. હવે અનુત્તરવાસી દેવતા વધુ કેટલી સ્થિતિ બાંધી શકે? અંતઃકોડાપોડાથી વધારે તો ન જ બાંધે, કારણ કે સ્થિતિ પણ એટલો ઘટેલો હોય અને એટલે રસ પણ એટલો એનો ઘટેલો હોય. પણ જ્યારે મહામિથ્યાત્વી કોઈ હોય તો એ એના કરતા પણ વધારે સ્થિતિ બાંધી શકે. કોડાકોડીની સ્થિતિ બાંધે, કારણ કે એનો યોગ પણ એટલો જ જબરદસ્ત, કારણ કે બહિર્મુખી જીવો હોય, અંદરમુખી ના. તો આ રીતે સ્વપગ્ન ટીકાની અંદર આ બીજા 5 ક્રમમાં થોડાક પેલા છે, તમે એટલું વિચારી લેજો. એટલે પછી છેલ્લે 5 અનુત્તરવાસી, ગ્રેવેકવાસી, અકર્મભૂમિના મનુષ્ય, ત્રિયંશ, આરક શરીર, અને પછી શેષ બાકીના ચારે ગતિના દેવ, નરક, મનુષ્ય, ત્રિયંશ વગેરે તમારે લે. સર્વથી ઉત્કૃષ્ટ યોગ આ બધાને જ હોય. મન, વચન, કાયામાં એમનું આત્મિક વીર્ય સૌથી વધારે વપરાતું હોય. હવે અનુત્તરવાસી દેવતાને ઉઠવાનું જ નથી હોતું, પથારીમાં જ પડવાનું હોય છે, અને તત્વનું ચિંતન જ હોય છે સતત. પણ જ્યારે ચારેય ગતિના જીવો જુદા જુદા નિમિત્તોમાં ફસાઈ અનેક પ્રકારનું નાનું મોટું પાપ બાંધી શકે છે, અને ઉત્કૃષ્ટ કે અનુત્કૃષ્ટ સ્થિતિ વગેરે બાંધી શકે છે. એટલે એમનું આત્મિક વીર્ય એટલું ન ફેરવાય જેટલું સામાન્ય મનુષ્યને, નારકી દેવતાઓને હોય. એટલે સૌથી ઉત્કૃષ્ટ એમને લીધા છે. બાકી 28માં તો સંઘની પંચેન્દ્રિય આવી ગયો એટલે બધું સંઘની પંચેન્દ્રિયમાં આવી ગઈ, છતાં પણ આ 5 જુદા અલગથી પણ બોલ બતાવ્યા છે.
આપણે આજે આટલું રાખીએ. હવે વિશેષ વાતો આને સંબંધી જે છે એ આપણે પરમ દિવસે ક્લાસમાં કરશું. બસ. પ્રણામ. નમસ્તે. પ્રણામ ગુરુજી. નમો નમઃ. પ્રણામ આવજો. ગુરુજી. નમો નમઃ. પ્રણામ સર, નમો નમઃ.